નમસ્કાર, હું પ્રવીણ. એક એવો મુદ્દો જે બહુ ઓછો ચર્ચાય છે અથવા તો મોડો ચર્ચાય છે, કેમ કે તેને લઈને જમીન પર વિરોધ અને વિવાદ પણ હોય છે. હવે થોડા સમય પહેલા બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાંથી દ્રશ્યો જોયા હતા. ભારતમાલા પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન છે તેમાં એવોર્ડથી માંડીને જે એને કરેલી જમીન છે તેમને જમીન સંપાદનમાં જે વળતર ચૂકવાય છે અને તેની સરખામણીમાં ખેડૂતોને જે એને નથી કરી શક્યા અથવા તો એને નથી થઈ રહી તેમને 22-25 રૂપિયાનું વળતર ચૂકવાય છે. જમીન આસમાનનો ફરક હતો. હવે આ વિવાદ લાંબો વધ્યો કેમ કે આપણે ત્યાં પ્રશ્નો કોઈ પણ વિકાસ, કેમ કે વિકાસ અવિરત ચાલતી પ્રક્રિયા છે, એટલે રોડ રસ્તા બને, બ્રિજ બને, બધું જ બને, તેના માટે જમીન સંપાદિત થાય અને જમીન સંપાદિત થાય એમાં પણ જ્યારે ખેતીની જમીન હોય અથવા જે કંઈ પણ જમીન સંપાદિત થઈ હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય છે વળતરનો. કેમ કે જૂની જંત્રી પ્રમાણે જ્યારે જાહેર કરી હતી વળતરની વાત, તેનો જ વિરોધ બનાસકાંઠામાં થઈ રહ્યો હતો કે નવી જંત્રી પ્રમાણે આપો. અને આમ પણ જંત્રી કરતા ભાવ કેવા ફૂફાડા મારી રહ્યા છે આપણે જાણીએ છીએ. ભૂતકાળમાં મંત્રીઓ પણ જાહેર સભામાં કહી ચૂક્યા છે કે બિલ્ડર લોબી તમે થોડું માપ મારો, કેમ કે ભાવ જે છે એ આસમાને છે ને સામાન્ય જે વ્યક્તિ છે, ખરીદદાર છે, એની સમજ બહાર છે અને બજેટ બહાર છે. પણ હવે જમીન સંપાદનમાં એક જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય દરેકને લાગુ પડે છે. તેમાં બજાર કિંમત નક્કી કરવા માટે જે અગાઉના જે પરિપત્રો હતા બે એ રદ કરવામાં આવ્યા અને હવે બજાર કિંમત નક્કી કરવા માટે નવેસરથી મૂલ્યાંકન સમિતિની રચના થશે. મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન ત્યારે પણ ધ્યાનમાં આવે કે જ્યારે કોઈ કચાશ રહી જાય અને તેના કારણે કોઈ વ્યક્તિ હેરાન પરેશાન થાય, કેમ કે એન્ડ ઓફ ધ ડે એ ખુદ જમીન આપી રહ્યો છે, એના બદલે વળતર મળી રહ્યું છે, તો એ વળતર પૂરતું છે કે નહીં એ મૂલ્યાંકન કરવાની જવાબદારી તો વર્ષોથી હોવી જ જોઈએ. પણ હવે આ મૂલ્યાંકન સમિતિ રચાઈ છે. કલેક્ટર અથવા સરકારે નિમેલા અધિકારીઓનો નિર્ણય હવે આખરી ગણાશે. આ નવા નિયમ મુજબ 3 સભ્યોની કમિટી છે, કેમ કે તેની પાછળનું જે તર્ક અને કારણ અપાયા છે કે જમીનની જે બજાર કિંમત છે અને તેના આધારે એવો જાહેર કરવાની જે પ્રક્રિયા છે તેમાં વિલંબ ન થાય એટલા માટે આ નિર્ણય લેવાયો. અને મહેસૂલ વિભાગે બજાર કિંમત નક્કી કરવા માટે જે 2014 અને 2022ના જે 2 પરિપત્રો છે રદ કર્યા. હવે આ બંને પરિપત્રોમાં જે સ્થિતિ હતી કેમ રદ કરવા પડ્યા તેમાં, એટલે કે અગાઉ આ બંને પરિપત્રો કે નિયમ અનુસાર બજાર કિંમત નક્કી કરવા લેન્ડ પ્રાઇસ કમિટી અને કલેક્ટરનો સ્વતંત્ર નિર્ણય આખરી ગણાતો હતો. એ નક્કી કરે એટલે ફાઇનલ નિર્ણય. એની સામે વિરોધ પણ થતા, આવેદનપત્રો પણ અપાતા. પણ હવે બજાર કિંમત કયા તબક્કે નક્કી કરવી તે માટે 3 સભ્યોની લેન્ડ એક્વિઝિશન કમિટીની રચના થશે. એટલે મૂલ્યાંકન થશે અને બાદમાં કિંમત નક્કી થશે. હવે આ કમિટીમાં કલેક્ટર કે કલેક્ટર તરીકે જે પણ ફરજ બજાવતા હોય અધિકારી તે નિયુક્ત કરાશે. એ સિવાયના 2 અધિકારીઓ હશે. તેમાં સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને નગર નિયોજન અધિકારી, એટલે કે 3 સભ્યોની કમિટી. એટલે કે હવે આ કમિટી બનતા અથવા હવે પ્રક્રિયામાં બજાર કિંમતનું જે નિર્ધારણ છે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થાય અને તે બાદ અને આખરી જાહેરનામાની પ્રસિદ્ધિ પહેલા નક્કી કરી દેવાની રહેશે. અને જમીન સંપાદનમાં જે કિસ્સામાં બજાર કિંમત નક્કી કરવાની બાકી છે તેમાં પણ નવી બાબતો એટલે કે નવો નિયમ લાગુ પડશે. ભારતમાલા પ્રોજેક્ટનું એટલા માટે ઉદાહરણ આપવામાં આવ્યું કેમ કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં પણ જે તાપી પાર લિંકની વાત ચાલી રહી છે, વિવાદ ચાલ્યો, સાંસદ મેદાનમાં આવે છે, રાજ્યસભામાં સાંસદ સવાલ પૂછે છે, તમામ પ્રક્રિયામાં વાત હતી સંપાદનની. અને આ સંપાદનથી જે કંઈ પણ ગામ, ખેતર કે કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થાય તો એમના માટે સંપાદન બાદ વળતરનો પ્રશ્ન, નિયમ મુજબ વળતરનો પ્રશ્ન જે ખરેખર ડિઝર્વ કરે છે એ વળતરનો પ્રશ્ન હંમેશા સળગતો રહેવો છે. તો આ કમિટી રચવાથી અથવા તો મૂલ્યાંકન કરવાથી શું આ ગાડી પાટા પર આવશે? વાત ઉત્તર ગુજરાતની હોય કે પછી આદિવાસી બેલ્ટની હોય કે કોઈ પણ જગ્યાએ જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે એના માટે સંપાદન કરીએ જમીન, તો તેના માટે ખરેખર આ નિર્ણય શું બંને પક્ષે છે? અને જેથી આપણે ગતિશીલતા વિકાસની વાત કરીએ છીએ એટલી પ્રક્રિયામાં પણ ગતિશીલતા આવે એવું સરકાર અધિકારીઓ પણ ઈચ્છી રહ્યા છે. 2 ખાસ મહેમાન જોડાશે. અમરાભાઈ ચૌધરી આપણી સાથે જોડાશે, ખેડૂત આગેવાન છે બનાસકાંઠાથી, અને મધુભાઈ ધોરાજીયા જોડાશે જે પૂર્વ કૃષિ અધિકારી છે. કેમ કે મોટા ભાગે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ખેતીલાયક જમીન જાય અને એ પછી અત્યારે ખેતીની શું સ્થિતિ છે, ખેતીની જમીનોની શું સ્થિતિ છે સૌ જાણીએ છીએ. હા, સરકારી આંકડા થોડા ફૂલ ગુલાબી લાગશે. બંનેનું સ્વાગત છે.
અમરાભાઈ, આપથી શરૂઆત કરીએ. થોડા સમય પહેલા આજ મંચ ઉપર જ્યારે સંપાદનમાં 22-25 રૂપિયા પર સ્ક્વેર મીટર ની વાત ચાલી રહી હતી અને સામે 2500 થી 4000 જેટલી એને કરેલી જમીનના વળતરની વાત હતી, પણ હવે આજે જમીન સંપાદન મુદ્દે કિંમત નક્કી કરવાનો જે નવો નિર્ણય થયો છે એનાથી શું બદલાશે? પ્રક્રિયા ગતિશીલ થશે? ફાયદો ખેડૂતનો છે? નમસ્કાર પ્રવીણભાઈ જી. કે ખરેખર ખેડૂતની વેદના હતી. ખેડૂતોએ ખૂબ રજૂઆતો કરી, ગાંધીનગર કે પાલનપુર સુધી અમારા બનાસકાંઠાના ખેડૂતોએ રજૂઆતો કરી, ગાંધીનગરના ખેડૂતોએ રજૂઆતો કરી. આજ સુધી સરકાર અમારી વાત સાંભળતી નથી. અમારા વિસ્તારની અંદર અમારા ખેડૂતોને ફક્ત 20 રૂપિયા કે 22 રૂપિયા વળતર માટે એવોર્ડ કર્યા હતા, જ્યારે ઉદ્યોગપતિઓ નેતાઓએ જે જમીનો ખરીદી એના 45 થી 5000 રૂપિયા એવોર્ડ કરી અને એમને ચૂકવણું કર્યું છે. એના અનુસંધાને અમે રેલી કાઢી, આંદોલનો કર્યા, ધમકી આપી. અમે આવતા સમયની અંદર ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન કરવાના છે. એના અનુસંધાને સરકારશ્રીએ અમારી વાત સાંભળી છે, પણ સાથે સાથે અમને વિશ્વાસ નથી કે સરકાર અમને જે એના અનુસંધાને જે નેતાઓને પેમેન્ટ આપ્યું હોય એના અનુસંધાને અમને ચૂકવણો કરે. સરકાર વાતો કરતી હોય કે બજાર કિંમત, તો સરકારે અમારા રોડ વિભાગની અંદર એને કરી અને ઉદ્યોગપતિઓને એક મીટરના 4500 રૂપિયા પ્રમાણે 1 વીઘાના 7 કરોડ રૂપિયા ચૂકવણો કરેલો છે. એના અનુસંધાને અમે ચૂકવણો કરે. ફક્ત અને ફક્ત અત્યારે અમને એવું લાગી રહ્યું છે કદાચ મોદી સાહેબ ગુજરાતની અંદર આવતા હોય અને ખેડૂતો શાંત થઈ હોય અને આ ફક્ત ને ફક્ત લોલીપોપ અમને દેખાઈ રહ્યું છે. નહીં તો આ કમિટીમાં આ મૂલ્યાંકનની વાત છે ને, એક મિનિટ અમરાભાઈ, અવાજ પહોંચી રહ્યો છે. તમારે ત્યાં ખરેખર રોડની કનેક્ટિવિટી હોય કે ના હોય, પણ નેટવર્કની કનેક્ટિવિટીનો તકલીફ તો રહેવાની જ. ખબર નહીં 5G ના જમાનામાં છીએ કે નહીં. પણ આજે મૂલ્યાંકન વાળી વાત છે નવી કમિટીની, આ મૂલ્યાંકનની પ્રક્રિયામાં શું ગતિશીલતા આવશે? કેમ કે જે અગાઉ જે 2 પરિપત્રો હતા, જે આખરી નિર્ણય વાળી બાબત છે અને જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, કેમ કે અવોર્ડમાં વિલંબ થાય ને બધા કારણો આપ્યા છે, પણ એમાં જે અધિકારીઓનો રોલ છે અથવા તો અધિકારીઓ કેટલું સાંભળે છે, કેમ કે મૂલ્યાંકનમાં તો એ જ વસ્તુ આવશે ને. તમે જે વાત કરી રહ્યા છો કે વળતરમાં આટલો જમીન આસમાનનો ફરક શું, તો કમિટી બનાવી દેવાથી અથવા તો કમિટી જ્યારે એક્ઝિક્યુટ કરશે ત્યારે માનો છો, એટલે કે અમલવારી કરશે ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રશ્નો આવશે, એ ડીલ કરવાના છે કમિટીએ. પરવીનભાઈ, આ જવાબદારી કલેક્ટર સાહેબ શ્રી પાસે હતી જ. કલેક્ટર સાહેબ શ્રીએ આ કરેલા છે. કદાચ સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લેતી હોય તો હાઈકોર્ટના જજ કે વકીલો સાથે મળીને આ કમિટીની અંદર રચના કરે તો કદાચ અમને યોગ્ય નિર્ણય મળી શકે. પણ આ જે એવોર્ડો કરેલા હતા, આ સંપાદન કરેલી હતી, કલેક્ટર સાહેબ શ્રીના હસ્તકમાં કરેલી હતી, તો એ જ નિર્ણય લે અને એની અંદર મને ખેડૂતોને સામેલ કરે તો અમને વિશ્વાસ રહે છે. ન કે આવી રીતે અમને ફક્ત ને ફક્ત સમય ઘટાડવાનો ષડયંત્ર સરકાર રચી રહી છે એવું સ્પષ્ટ દેખાય છે. આવતા સમયની અંદર અમે આ મીડિયાના માધ્યમથી, આપણા પરવીનભાઈ, મીડિયાના માધ્યમથી પણ સરકારને કહેવા માંગીએ છીએ કે અમને પૂરતો વળતર આપતું, જેવી રીતે નેતાઓને એને કરેલી જમીનને પૂરતો વળતર આપેલું હોય એટલું અમને વળતર મળશે. સાથે સાથે જો અમને વળતર આપવાની સરકારમાં તાકાત ના હોય ભારતમાંના પ્રોજેક્ટની અંદર, તો આ તમામ પ્રોજેક્ટ રદ કરે. અમારે આવી રીતે મફતના ભાવે જમીન આપવા માટે માંગતા નથી. અને સરકારશ્રીએ જો યોગ્ય નિર્ણય લેવો હોય, ખેડૂત લક્ષી નિર્ણય લેવો હોય, તો સરકારશ્રીએ જે જાહેરાત કરેલી છે એના ખેડૂતોને એ પ્રમાણે અમને વળતર મળશે તો જ અમે આ આંદોલન સમેટીશું. ને આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન બનશે. કોઈ પણ ભોગે અમે આ હક અને અધિકાર લીધા વગર ગમવાના જ નથી. ઓકે, મધુભાઈ ધોરાજીયા, તમે તો અધિકારી રહી ચૂક્યા છો, તમે તો ઘણી બધી ચડાવ ઉતાર જોયા હશે. સરકારના પણ પ્રશ્નો હોય, ખેડૂતોના પણ પ્રશ્નો હોય ને, ખેડૂતોના તમામ પ્રશ્નો અથવા તો જેમની જમીન સંપાદિત થાય છે, કેમ કે આ દરેક ઘરને અસર કરતો મુદ્દો છે. આપણે જે વાત કરી રહ્યા છીએ આમાં જે કહ્યું છે કે જમીન સંપાદનના જે કિસ્સામાં બજાર કિંમત નક્કી કરવાની બાકી છે તેમાં પણ આ નવી બાબતો લાગુ થશે એવું માનીને ચાલીએ. ખેડૂત આંદોલન થયું ત્યારે આજ મંચ ઉપરથી એક સવાલ મેં કર્યો હતો. CECP કમિટી જે છે એ આખા દેશના તમામ ખરીફ અને રવિ સિઝનના પાકના ભાવ નક્કી કરે છે. ફૂલ ટાઈમ ચેરમેન ન હતા એ કમિટીમાં, ત્યારે ખબર પડી. ઘણા મીડિયાને તો ત્યારે ખબર પડી આવી કોઈ કમિટી હોય છે અને એમાં પણ 2 ખેડૂત સભ્યો હોય છે, એ પણ નહોતા. એટલે જે આ પ્રકારની કમિટી બને છે કોઈ પણ કેસમાં હોય, સામાન્ય જે નાગરિકો છે એને પડતી મુશ્કેલી ના સુખદ સમાધાન માટે કમિટી બને, કમિટી મૂલ્યાંકન કરે
તો આ બાબતમાં ખરેખર મૂલ્યાંકન તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે, કેમ કે જાણે જ છે ક્યાં શું સ્થિતિ છે. તો હવે જે બાકીના પ્રોજેક્ટ્સ જે છે અપકમિંગ આવી રહ્યા છે તેના માટે અથવા તો જે ખરેખર અમરાભાઈએ વાત કરી કે અમુક પ્રોજેક્ટમાં જે વિવાદ છે સંપાદન પછી વળતરનો, તેને ઠંડો પાડવા માટે આ કમિટી બનાવી અથવા તો નિર્ણય કર્યો. આમાં વિન વિન સિચ્યુએશનમાં કોણ છે આ નિર્ણયથી? મધુભાઈ. પ્રવીણભાઈ, આ સિચ્યુએશનમાં ખરેખર વિનિંગમાં અત્યારે ખેડૂતને પણ અત્યારે આ સરકાર રહેવાની છે, કારણ કે કલેક્ટર અને સ્ટેમ્પ ડ્યુટી અને નગર નિયોજક, હવે આ ત્રણેય છે એક કદાચ જે છે ને એ જમીનની બાબતમાં એક્સપર્ટ છે, પણ જમીન ઉપર અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે ને અને વાસ્તવિક કિંમત ખેડૂતને કેટલી મળવી જોઈએ એનાથી 100% આજાન છે. કારણ કે એ જમીન ઉપર આંબો હશે કે લસણ હશે, તો એના ભાવ નક્કી કરવા માટે છે એ ખરેખર જે એને એક્સપર્ટ હોય, એગ્રીકલ્ચર જિલ્લા ખેતીવાડી અધિકારી છે, એ જ એની સાચી કિંમત છે એ નક્કી કરી શકે. એટલે ખરેખર જો આ કમિટીની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી અને કોઈ બિલ્ડિંગ હોય તો એ બિલ્ડિંગની કિંમત નક્કી કરવા માટે અથવા તો કુવો હોય તો કુવાની કિંમત નક્કી કરવા માટે કોઈ એન્જિનિયર છે જે તે જિલ્લાના એન્જિનિયરને જો આમાં સમાવેશ કરવો જોઈએ. અને પછી આમાં કેટલી જમીન તમે સંપાદન કરવાના છો, એ જમીનના સંપાદનમાં કોને કોને અસર થાય છે એમાંથી તમે જો વધારે એ 5 કરતા વધારે હોય તો તમે એકાદ બે ખેડૂતને પણ તમે એના જે કન્સલ્ટ એને ખરેખર ઉમેરો કરે તો જ આ સરકારને એ ખરેખર એ ત્વરિત નિર્ણય સંપાદનનો એ કરી શકે અને ખેડૂતને કેટલું વળતર આપવું એ ખરેખર એ નક્કી કરી શકે. ને આ ફરી પાછો એ આ છે હાઈકોર્ટ સુધી અને કોર્ટ મેટર એ થવાની શક્યતા રહેલી છે. એટલે આ નિર્ણય આ જે કઈ કમિટીમાં જે કઈ અત્યારે રચના થયેલી છે એમાં ખરેખર વધારો 3 સભ્યોનો એ વધારો થાય તો જ ત્વરિત નિર્ણય લઈ શકાય. મધુભાઈ, તમે તો આટલી બધી પ્રક્રિયા જોઈ, એક શબ્દ છે પાસિંગ ધ ટાઈમ. ઘણી વખત પ્રક્રિયામાં ઘણા વિવાદ હોય તો એક સમય જવા દેવામાં આવે ને થોડો મુદ્દો ઠંડો પડવામાં આવે. હવે આ નિર્ણયથી જે અમુક વસ્તુઓ અટવાયેલી છે અથવા તો જેના સામે નારાજગી છે સંપાદનમાં, તેનો નિવેડો આવી જશે. એટલે નિવેડો કોઈ પણ સંજોગોમાં આવવાનો નથી. આમાં પ્રોબ્લેમ ક્યાં થતો હતો કે કારણ કે જે અમુક અધિકારીઓ છે કે જે વાસ્તવિક ખેડૂત અને સરકારને બેલેન્સ રાખી એમને નિર્ણય લેતા હતા અને જમીનની કિંમત ઊંચી હતી તો એવા અધિકારીઓ સામે સીબીઆઈની તપાસ પણ નિમેલી છે અને સીબીઆઈમાં તમામ પુરાવા સાથે જે તે અધિકારી જે છે એ ખરેખર એ સફળ થયેલા છે કે જે કિંમત છે એ ખરેખર ખેડૂતને આટલી મળવી જોઈએ તો જ આ ખેડૂતનો પ્રશ્ન એ હલ કરી શકે. એટલે આવા નિર્ણય છે એ ખરેખર એ એક તરફી લેવાશે. એટલા માટે ખાસ કહેવું જરૂરી છે કે આ જો 3 સભ્યોને લેવામાં આવશે તો જ આની સાચી કિંમત ખેડૂતોને મળી શકશે અને સરકારનું એ બેલેન્સ સરકાર અને જે તે જમીન સંપાદન આવતા જે લાભાર્થી છે એનો જે છે એ ખરેખર એને સાચો એ ન્યાય મળી શકશે. એટલે આ પ્રક્રિયામાં ત્વરિત નિર્ણય જો લેવો હોય તો આ જ એક એનો શક્ય ઉપાય છે. ઓકે, હવે અમરાભાઈ, તમે જે રજૂઆત કરી કલેક્ટર, આજકાલ તો આવેદનપત્ર બધી જગ્યાએ અપાય છે, આવેદનપત્ર પછી એના ઉપર શું થાય છે શું નહીં એ નાગરિકો જાણે અને જે તે અધિકારીઓને આવેદનપત્ર અપાયા હોય એ જાણે. તમે કોઈ શું એવું સૂચન કર્યું હતું કે એક તો માંગ જે છે કે ભાઈ નવી જંતી પ્રમાણે વળતર આપવામાં આવે ને જે કંઈ પણ એને તમે જે આક્ષેપ કર્યો હતો કે મોટા માથાઓને નેતાઓએ જમીન ખરીદી એને કરાવી ખેડૂતોની એને થતી નથી, પણ આમાં જો કદાચ આ પ્રકારે મૂલ્યાંકન કમિટી બને તો એમાં કોણ કોણ હોવું જોઈએ એ પ્રકારના સૂચન શું કરવામાં આવ્યા હતા? સરકાર સાથે તમારી કોઈ વાતચીત, કમ્યુનિકેશન થયું છે કે નહીં? કે આ નિર્ણય તમારી સામે જ્યારે આવ્યો ત્યારે તમને ખબર પડી કે આ નિર્ણય થઈ ગયો છે? તો ત્યાં ગયેલા હતા બીજા સેન્ટરના, એમની પાસે વાત છીતી પણ યોગ્ય જવાબ મળેલો નહોતો અને આજે સરકારે જાહેરાત કરી છે એટલે અમે આ જાહેરાતને વધાવીએ છીએ. પણ સરકારે એ ના ભૂલે કે ખેડૂતોને ફક્ત સમય ઘટાડવા માટે અમે તો ફક્ત ને ફક્ત સરકારને કહેવા માંગીએ છીએ કે અમને જેવી રીતે એને ખેડૂતોને અમારા વિસ્તારની અંદર અમારી જે ખેતીની જમીન હતી એની અંદર એને કરીને એ લોકોને જેવી રીતે ચૂકવણું કર્યું હોય એવી રીતે અમને ચૂકવણું કરે, એ જ અમારી માગણી છે આ વખતની.
અને બીજા નંબરમાં તો સરકાર આ પ્રોજેક્ટની અંદર ખેડૂતોને પૂરતું વળતર આપવાની તાકાત ના હોય તો આ પ્રોજેક્ટ આખો રદ કરે એના માટે પણ અમે આંદોલન કરવાના છે. કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર અને પૂરું વળતર લીધા વગર જંપવાના નથી. સરકારે આ નિર્ણય લીધો છે, અમે સ્વીકારીએ છીએ, પણ સરકાર ફક્ત દિવસો કાઢવા માટે કદાચ મોદી સાહેબના સન્માન માટે આ યુગ આવું લીધું હોય તો એમાં અમે ખેડૂતો સંમત થવાના નથી. આવતા સમયની અંદર સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. એટલે સરકાર દૂધની વાત ના કરો, દૂધનો તો અલગ જ ઉફાણા ચાલી રહ્યા છે. અમરાભાઈ એક નાનો સવાલ. હવે તમે આ વાત કરી રહ્યા છો કે આ નિર્ણય લીધો ન લીધો, પણ આમાં વાતચીત જ ન થઈ હોય તો કઈ રીતે આ સમજાઈ નથી રહ્યું. અને જે તમે વાત કરી રહ્યા હતા એને એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન કરાવવાની હોય તો એમાં શું નિયમ મુજબ તો થઈ ન શકે, નિયમ પ્રમાણે એને થાય, કેટલો સમય લાગી રહ્યો છે? પ્રક્રિયા કેવડી ને? હું ખાલી મહિના, 15 દિવસ, અઠવાડિયું, 6 મહિના, વર્ષ એવી પણ મોટા નેતાઓની ફાઇલો છે ખેડૂતના નામે. અચ્છા ભાઈ 4 દિવસમાં એને થઈ ગયેલું છે. અને ભારતમાળા પ્રોજેક્ટમાં અત્યારે પણ ખેતી થઈ રહી છે. એવા લોકોને પણ ચૂકવાનું આ લોકો એવોર્ડ કરેલા છે. એટલે ભ્રષ્ટાચાર તો થયેલો જ છે. અને બાકી કેટલા સમય સુધી એને ન થાય? તમે જે કહી રહ્યા છો કે ઘણાની એને નથી થઈ રહી જમીન નિયમ મુજબ જે થવી જોઈએ. અમારા ખેડૂતોએ ફાઇલો મૂકેલી હતી. ખેડૂતો હોશિયાર હતા, સાથે સાથે ફાઇલો મૂકી હતી. એ બધી ફાઇલો રદ કરી અને કેન્સલ કરી અને એકે ફાઇલ અમારી ચાલી નથી. ફક્ત ને ફક્ત નેતાઓની ભાગીદારીની અંદર એને એટલી જ ફાઇલો ચેલી છે. એટલે આમાં મોટો ભ્રષ્ટાચાર છે. અમે તપાસ કરવાની વાત કરીએ છીએ, સાથે સાથે અમને પૂરતો આ જેવી રીતે એને વાળા ખેડૂતોને ચૂકવણું થયું એવી રીતે અમને ચૂકવણું કરે એવી પણ અમારી માગણી છે. ઓકે, ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, ધન્યવાદ અમરાભાઈ ચૌધરી. સવાલ માત્ર સંપાદનનો નથી, પણ સંપાદન સાથે સાથે આ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે. અને જો એક અમરાભાઈ ચૌધરી કહી રહ્યા હોય કે ખેડૂતોના નામે જે નેતાઓની ફાઇલો છે 4 દિવસમાં ક્લિયર થાય છે અને અમારી ફાઇલ રદ કરી દેવાય છે અથવા તો લટકાવી દેવાય છે, તેનો સીધો સાદો મતલબ એમ થયો કે ખેતીની જમીન છે, કોઈ પ્રોજેક્ટ આવવાનો છે, એને થઈ જાય નોન એગ્રીકલ્ચર તો એ સંપાદનમાં તમને વધુ ભાવ મળે. અને તમારી એને ન થાય તો પછી જે ભાવની 22 કે 25 રૂપિયા વાત કરી રહ્યા છે તમને 4000 કે 4500 નહીં મળે જે વાત કરી રહ્યા છે. પણ આ તમામમાં હવે કિંમત નક્કી કરવા માટે મૂલ્યાંકન સમિતિ બનાવી છે. શું આ સમિતિ પૂરતી જ મર્યાદિત રહેશે અથવા તો એ સમિતિનું મૂલ્યાંકન કરવા માટે અલગથી સમિતિ બનાવવી પડશે? આ કડવી વાસ્તવિકતા છે, ઘરે ઉતારવી પડશે. વિકાસ સાથે સાથે વળતર કે જે હકનું છે એ પણ મળવું જોઈએ. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.